મહેશ દાદા બોલા જય ચાલો આ જય સચ્ચિદાનંદ. બોલો પછી નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણ નમો સિદ્ધાણમ નમો આયરિયાણ નમો આયરિયાણમ નમો વજ્જાયાણ નમો ઉવસાયાણમ નમો લોય સૌ શાહુણ નમો લોએ સવ સાહુણમ ऐसो पंच नमुक्कारो એસો પંચનમુક્કારો सौवपावपणासनो સૌવપણાશણો मंगलाणं च सौवेसी મંગળાણં ચ સૌવેસિમ पद्मं हवै मंगलम् પરમં ભવૈ મંગલમ ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमः शिवाय ઓમ નમઃ શિવાય जय सच्चिदानंद જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. શું વાંચે ત્રિશલા તને આવડે છે? જય સચ્ચિદાનંદ. વેરી ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ जय ઓકે, सच्चिदानंद સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. જો પદ ગાવાનું છે ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન છે. આપણે બધા મ્યુટ કરીને ગાઈશું. जय सच्चिदानंद जय सच्चिदानंद अणु पण छूटो एक ज होय तो तेમાં કઈ નથી ક્રિયા અણુ પણ છોટું એક જ હોય તો તેમાં કઈ નથી ક્રિયા અણુ બે આવે સામીપ્યે શરૂ થઈ જાય છે ક્રિયા અણુ બે આવે સામીપ્યે શરૂ થઈ જાય છે ક્રિયા અણુ બે આવ્યા સામે સામ તુરંતે તાર થઈ ગયો જોઈન્ટ અણુ બે સામે સામ તુરંતે તાર થઈ ગયો જોઈન્ટ ઇલેક્ટ્રોન શક્તિ ચાર્જિંગ થઈ બને આકાર રૂપ ડ્રોઈંગ ઇલેક્ટ્રોન ચાર્જિંગ થઈ બને આકાર રૂપ ડ્રોઈંગ છતાંય ગુણ પરમેનન્ટ અણુ પ્રત્યેક ના જુદા છતાંય ગુણ પરમેનન્ટ અણુ પ્રત્યેક ના જુદા અણુ પરમાણુ સામીપ્યે રૂપાકાર કુદરતી મૂર્તા અણુ પરમાણુ સામીપ્યે રૂપાકાર કુદરતી મૂર્તા જો હાજર વસ્તુ અવસ્તુ સમીપે ભેગી થઈ ઉપજાય જો હાજર વસ્તુ વસ્તુ સમીપે ભેગી થઈ ઉપજાય
અને પરિણામે જે વિશેષ બધું એ પૂદગલ કહેવાય. અને પરિણામે જે વિશેષ બધું એ પૂદગલ કહેવાય. છતત્વો આવે નજદીકમાં ઉભા થઈ જાય ભાવ વિશેષ. છતત્વો આવે નજદીકમાં ઉભા થઈ જાય ભાવ વિશેષ. રૂપી વિભાવ પરિણામો અકાયમ હોય હર હંમેશ. રૂપી વિભાવ પરિણામો અકાયમ હોય હર હંમેશ. ઘણા પરમાણુ અણુ સંયોગ બનાવે એક પૂદગલ સ્કંદ. ઘણા પરમાણુ સંયોગ બનાવે એક પૂદગલ સ્કંદ. ક્રિયેચર હોય તે પૂદગલ ને આત્મા ભિન્ન છે અકબંધ. ક્રિયેચર હોય તે પૂદગલ ને આત્મા ભિન્ન છે અકબંધ. પૂરણ ને ગલન જે કરતા કશાયો સામીપ્યે ઉત્પન્ન. પૂરણ ને ગલન જે કરતા કસાયો સામીપ્યે ઉત્પન્ન. ને મળદું બાળો છો ત્યારે બધા તત્વો છૂટા જ ભમંત. ને મળદું બાળો છો ત્યારે બધા તત્વો છૂટા જ ભમંત. વિભાવિક ભાવયા વિભાવ છતત્વોનું છે સંમેલન. વિભાવિક ભાવ યા વિભાવ છતત્વોનું છે સંમેલન. જગત વિશેષ પરિણામ જ અવિશેષ ગુણ વિસર્જન. જગત વિશેષ પરિણામ જ અવિશેષ ગુણ વિસર્જન. નથી ભગવાન ઈચ્છાવાન નથી પરમાણુ ઈચ્છાવાન. નથી ભગવાન ઈચ્છાવાન નથી પરમાણુ ઈચ્છાવાન. બધા નિજ ગુણથી વિતરાગ છે ચોખ્ખું કુદરતી વિજ્ઞાન. બધા નિજ ગુણથી વિતરાગ છે ચોખ્ખું કુદરતી વિજ્ઞાન. લીધું છે જેણે દાદા જ્ઞાન તે આત્મા થઈ જશે ભગવાન. લીધું છે જેણે દાદા જ્ઞાન તે આત્મા થઈ જશે ભગવાન. છતાં પૂદગલનો દાવો છે અમોને ચોખ્ખા કર જોઈ જાણ. છતાં પૂદગલનો દાવો છે અમોને ચોખ્ખા કર જોઈ જાણ. જે કલમું જ્ઞાન પહેલાની લખેલી ભ્રાંત
અહંકારે જે કલમું જ્ઞાન પહેલાની લખેલી ભ્રાંત અહંકારે હવે દાદાન સાનિધ્યે દોષ જનિલ અહંકારે હવે દાદા સાનિધ્યે દો સજનિર અહંકારે કશાયો રાગ ને દ્વેષો નથી કાયમ ન અવગુણો કસાયો રાગને દ્વેષો નથી કાયમ નાવ ગુણો સ્વભાવી સ્વરમણ વધતા છૂટે છે પાકતા ગુણો સ્વભાવી સ્વરમણ વધતા છૂટે છે પાકતા ગુણો સ્વભાવી સ્વરમણ વધતા છૂટે છે ભાસ્યભૂત ગુણો સ્વભાવી સ્વરમણ વધતા છૂટે છે ભાસ્ય સ્વગુણો સ્વભાવી સ્વરમણ વધતા છૂટે છે ભાસ્યભૂત ગુણો સ્વભાવી સ્વરમણ વધતા છૂટે છે ભાસ્ય ભૂત ગુણો પરિણામે જનિર્વિશેષ અણુ પરમાણુ નિર્જર છે પરિણામે જ્યાં નિર્વિશેષ અણુ પરમાણુ નિર્જર છે બધા પરમાણુ ચોખ્ખા થયા અહીંથી જ મોક્ષ અનુભવશે 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 અણુ પણ છૂટું એક જ હોય તો તેમાં કઈ નથી ક્રિયા અણુ પણ છૂટું એક જ હોય તો તેમાં કઈ નથી ક્રિયા અણુ બે આવે સામીપ્યે શરૂ થઈ જાય છે ક્રિયા અણુ બે આવે સામીપે શરૂ થઈ જાય છે ક્રિયા ને મળતું બાળો છો ત્યારે બધા તત્વો છૂટા જ ભમંત ને મળદો બાળો છો ત્યારે બધા તત્વો છૂટા જ ભમન બધા પરમાણુ ચોખ્ખા થયા અહીંથી જ મોક્ષ અનુભવશે બધા પરમાણુ ચોખ્ખા થયા અહીંથી જ મોક્ષ અનુભવશે અહીંથી જ મોક્ષ અનુભવશે અહીંથી જ મોક્ષ અનુભવ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. Fantastic.
જબરજસ્ત જબરજસ્ત, બહુ સરસ. આખું એકલો વિજ્ઞાન, તો બે પગો ને બે મળ્યા ત્યાં ચાર. રાઈટ, કરેક્ટ, બહુ સરસ. એક વસ્તુ આજે એવું ખબર પડી કે કવિરાજના પદો રિયલી આપણી દર્શન શુદ્ધિ બહુ સરસ કરે છે, અને Absolutely. અને એ જે સમજણ આખી ખુલ્લી થાય છે તેમાં આખું આપણું જોવાનું સ્પષ્ટ થતું જાય છે. ફેન્ટાસ્ટિક, Absolutely. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોને પૂછવા કહું? તમે કહો, એમને કહું પૂછવા. એવું મને કોણ છે સામે ખબર ના હોય ને. લો, કેટલા જણ? એટલે ખોલવું પડે પેલું, આ પાર્ટીશન વાળું ખોલવું પડે. પાર્ટીશન એટલે એટલે આ કોણ આવ્યા, પાર્ટિસિપેટ એક કરે. જ મિનિટ. હા, આવ્યા. નરેશભાઈ મુંબઈથી. ઓકે, એક જ મિનિટ. હા, એમનું ગઈકાલનો છે નરેશભાઈ? ગઈકાલ વાળો. ઓકે, ફાઇન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ મહેશ્વરી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. અરે, આવે છે સ્ક્રીન પર. બોલો હવે નરેશભાઈ. સમભાવે રહેવું એનું નામ જ સામાયિક, અને વિષમ ભાવે રહેવું એનું નામ જ સંસાર. આ સૂત્ર છે દિવ્ય દેશનાનું. જરા મને સમજાવો. એટલે સંભાવે રહેવાનું નથી, સંભાવે રહેવું એવું અંદર રાખવાનું છે. દાદા કહે છે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો. હવે નિકાલ તો તમે કઈ કરી શકો? આ મન વચન કાયા તો ઉદય કર્મને આધીન છે, પર સત્તા છે. પણ જેવું તમે નક્કી કર્યું, હે દાદા ભગવાન, મને આ ફાઇલોનો સંભાવમાં રહેવું છે અથવા સંભાવે નિકાલ કરવો છે. સંભાવે રહેવું એટલે સંભાવે નિકાલ કરવો, એ દાદાનું ચોથી આજ્ઞા છે. બરાબર. એટલે અંદર રહ્યા કરે કે મારે કોઈ પણ વ્યક્તિ ભેગી થાય, બરાબર. પછી નરેશભાઈ હોય કે 1 નંબર હોય, 2 નંબર હોય કે 50 નંબર હોય, તમે અંદરથી અંતસ્કરણના લેવલે પ્રજ્ઞાના પક્ષ વાળા, બીજી વસ્તુ કે જ્ઞાની બાવા તરીકે અંતરાત્મા જે દશા પ્રાપ્ત થઈ, એ અંતરાત્મા દશાના આધારે તમે જે પુરુષાર્થની ચોથી આજ્ઞા, મારે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે, અંદર રહ્યા કરે. એક્ઝામ્પલ, જેવી રીતે આપણને બહાર નીકળીએ તો હેન્ડલ મારીએ છે ને, કે મારે 5 આજ્ઞામાં એટલે રિલેટિવ રિયલ જોવું છે, એ અંદર જે જાગૃતિ રહે ને, એ આજ્ઞા પાડી કહેવાય. એવું આ સંભાવે નિકાલ કરવાનો નથી, એ આજ્ઞા અંતસ્કરણમાં ઘૂંટવાની છે. એ જાગૃતિમાં રહ્યા કરે. કોઈ પણ ફાઇલ આવે તો હે દાદા ભગવાન, મારે ઓન ધ સ્પોટ વ્યક્તિ ભેગી થાય ને અંતસ્કરણમાં ઘૂંટાયા કરે. શું બોલાશે, શું સામેવાળો બોલશે, એ આપણા હાથમાં નથી. આપણે નક્કી કરીએ કે મારે શાદવાદ વાણી, એનો અહમનાદ ઉભા, એમાં સંભાવ નિકાલમાં બધું આવી ગયું. એ દાદાના મૂળભૂત સિદ્ધાંત છે ને, કે રિલેટિવ પોઈન્ટ પેકિંગ છે, રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત શક્તિએ ભેગું કર્યું. તો આ ચોથી આજ્ઞા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો બધી એની જગ્યા પર ઇમ્પોર્ટન્ટ જ છે, પણ રોજ બરોજના વ્યવહારમાં આ આજ્ઞા ચૂકાઈ જાય છે. જે રીતે રિલેટિવ રિયલ ચૂકાઈ જાય છે, વ્યવસ્થિત એના પ્રમાણમાં ચૂકાઈ જાય છે, એવું આ જે જાગૃતિ રાખવી, બરાબર, કે મારે આ ફાઇલોનો સંભાવ એ નિકાલ કરવો છે, એ સંભાવમાં રહેવા બરાબર છે. તમે કયા આધારે રહેશો સંભાવમાં? પણ આ દાદાના વાક્ય છે ને, જે દાદાની આજ્ઞા છે, એટલું બધું વચનબળ છે, એટલું બધું વચનબળ છે. શું કે છે દાદા ભગવાન? હું તારી વારે વાર, તારું નક્કીપણું ને અમારા આશીર્વાદ, કૃપા, શક્તિઓ મળશે. એટલે આ સામાયિક કહ્યું એને. આખો દાડો અંતસ્કરણમાં રહ્યા કરે કે મારે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. સંભાવ આવી ગયો ને આમાં. રહેવું એટલે સંભાવે નિકાલ કરવો છે, ઘૂંટ્યા કરવું, જેટલું ઘૂંટાય એટલું.
આપણે નહીં કહેતા 24 કલાક ઘૂંટવાનું, પણ આ સામાયિક એને કહેવાય. રિલેટિવ રિયલ જોવું છે, દેખાય એ બી સામાયિક, અંદર રહ્યા કરે એ બી સામાયિક, સંભાવે રહેવાય એ બી સામાયિક, અથવા અંદર ઘૂંટાયા કરે, જ્યારે બી ફાઇલ આવે મારે સંભાવ, એક વિચાર આવ્યો ને, ચલો નરેશભાઈ, તો બી તમે નક્કી કરો કે હે દાદા ભગવાન, આ વિચારનો સંભાવે નિકાલ કરવો છે, આ વિચારનો સંભાવે નિકાલ કરવો છે, આ બુદ્ધિ ડિસિઝન લે છે એનો સંભાવે નિકાલ કરવો છે. ચિત્ત બધે ફરવા ગયું તો ફાઇલ નંબર 1 નું ચિત્ત છે, તો એનો પણ સંભાવે નિકાલ. ઘણાને એવું થાય કે આ ફાઇલ નંબર, બીજો અવાજ આવે છે, ઘણાને શું થાય કે આ ફાઇલ નંબર 1 નો સંભાવે કેમનો નિકાલ કરવો, ફાઇલ નંબર 1 સાથે સંભાવે કેવું રહેવું? તે કે બધું અંદર વાતચીતનો પ્રયોગ, શુદ્ધ ઉપયોગ એ જ સંભાવ છે આપણા માટે, ને 5 આજ્ઞા બધી શુદ્ધ ઉપયોગમાં આવી જાય, ને શુદ્ધ ઉપયોગ એ જ સામાયિક છે, એ જ તપ છે, એ જ આજ્ઞા છે. બરાબર છે. વિષમ ભાવ એટલે શું કે સંભાવમાંથી, દાદા ભગવાનની આજ્ઞામાંથી તમે બહાર આવી ગયા, એનું નામ વિષમ ભાવ એટલે સંસાર. હા, પણ આ ઇન ડિટેલ તમે સમજી લો ને, તો દાદા કે છે આ જ્ઞાન પછી નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહો, શુદ્ધાત્મામાં રહો, આજ્ઞામાં રહો, એનું નામ સામાયિક, ખુલ્લી આંખનું સામાયિક. સામાયિક એટલે શું છે? આખું અંતસ્કરણને તમે દાદામય રાખ્યા. દાદામય એ શુદ્ધ ઉપયોગ છે ને એ શુદ્ધાત્મા છે, એટલે જગત વિસ્મૃત થઈ ગયું. જેવી રીતે આપણે સત્સંગમાં જઈએ છીએ તો સત્સંગની વાણી સાંભળીએ, આ ઓનલાઈન સત્સંગ સાંભળીએ, તો મારે બીજું શું કામ છે, કઈ જવાનું છે, કેટલું કામ છે, એ બધું વિસ્મૃત થઈ જાય. જગતની વિસ્મૃતિ એ સામાયિક. એટલે હું સમજુ કે આજ્ઞાની અથવા તો આજ્ઞાના પ્રકાશમાં, આત્માના પ્રકાશમાં આપણે છૂટા રહીને બધું જોઈએ, એ આખું સામાયિક. અરે છૂટા રહેવાય કે ના રહેવાય, આપણે દાદાના વાક્ય એક પણ પકડી લો ને, આજે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ કે સંપૂર્ણ છૂટાપણું રહેવાય એવું નથી. એ તો દાદા ભગવાન બોલતા હતા, અમે નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહીએ છીએ, નિરંતર છૂટાપણામાં રહીએ છીએ. તો દાદા ભગવાને છૂટાપણામાં રહેવા માટે તો 5 આજ્ઞા આપી છે, એનું નામ જ સામાયિક છે. એટલે 5 આજ્ઞા એપ્લિકેશન કરો, વ્યક્તિ આવે તો તમે નક્કી કરો મારે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, તે શુદ્ધ ઉપયોગ થઈ ગયો. જેટલો ટાઈમ આજ્ઞામાં રહીએ એટલું સામાયિકમાં ગણાય, અને જેટલો ટાઈમ ચૂકે એ બધું સંસાર ગણાય. ના ના, તમે આ ઓફિસનું કામ આવે ને, તો આ તમે નક્કી કરો કે આ ઓફિસની ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, તો બધું શુદ્ધ ઉપયોગમાં આવી ગયું. જો ને તમે ઓફિસનું કામ કરતા હોય, ઓફિસનું કામ તમને નડતું નથી, કોઈ વ્યવહારનું કામ સગા સંબંધીનું કોઈ નડતું નથી, પણ એ પ્રસંગમાં તમારું જે અંતસ્કરણમાં અંદર ઘૂંટાવવું જોઈએ, શરૂઆત ઘૂંટી કાઢવાનું કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. પેલું ના કહ્યું કે બધે શુદ્ધાત્મા જોતા હતા, ડબલ ડેકરની બસ આવી, તે એટલા શુદ્ધાત્મા ના દેખાયા, પણ ડબલ ડેકરની બસ ગઈ પછી દેખાય ને શુદ્ધાત્મા જોવા હોય તો. એવું આ ઓફિસનું કામ પત્યું એટલે પાછું શું આવે, આવી જાય ને. ઓફિસનું કામ કરતી વખતે કે તમારું પોતાનું વ્યવહારિક કે સગા સંબંધીનું બધું ફાઇલોનો નિકાલ કરતી વખતે સદુપયોગ ના રહ્યો, પણ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું, એ સદુપયોગ કહેવાય. દાદા ભગવાનને વ્યવહાર આવતો હતો જ ને, અંદરથી આપણને ઊભું થતું હતું કે દાદા ગામવાળા કોઈ આવે, આવો આગળ બેસો, અને કે છે અમારે તો પક્ષપાત હોય ભાદરણ ગામ માટે, અમારા કોઈ સગા આવે એના માટે પક્ષપાત હોય, સકળ સંગપતિ ખેસીભાઈ આટલી સેવા કરીને સંગબળ એના માટે પક્ષપાત હોય. આ મન વચન કાયા પૂતગલે પક્ષવાળું છે. દાદા ભગવાન નિષ્પક્ષપાતી હતા. એટલે આ મન વચન કાયાની જે પ્રકૃતિ ઉભી રહી છે, જે 4 ડિગ્રી તો 4 ડિગ્રી એમની, આપણે 5-50 ડિગ્રી, તો એ તો એના વર્કમાં હોય ને, એ જે લઈને આવી હોય કે એ તો એનું કામ કરે, પણ મારે અંદર શુદ્ધ ઉપયોગમાં રહેવું છે, એ નિરંતર એમને ખ્યાલ હતો. એટલે નિરંતરનું કેવળ દર્શન હતું.
અને આપણને પણ એ જ કેવળ દર્શન આપ્યું. અને કેવળ જ્ઞાન પણ હતું, આપણા માટે સંપૂર્ણ હતું કેવળ જ્ઞાન એમને જોવાની દ્રષ્ટિએ. ભાઈ પોતે કહેતા હતા આ 4 ડિગ્રી કાળના પ્રભાવે અમે નપાસ થયા છે 4 ડિગ્રી. પણ આપણા માટે સંપૂર્ણ દાદા ભગવાન જ્યારે રેલવે સ્ટેશન પર પ્રગટ થયા ત્યાં કેવળ જ્ઞાન થયેલું એક ગુંઠાણું. એટલે સદુપયોગની આ કનેક્ટરની વાત છે, એટલે વાત કરીએ છીએ આપણે કે આ સામાયિક એટલે તમે શુદ્ધાત્મામાં રહો, દાદાના જ્ઞાનમાં રહો, દાદા દાદા કરો, સંભાવ આજ્ઞા ઘૂંટાયા કરો. એ જેટલી વાર 24 કલાકમાં 2 કલાકે કેમ ના ઘૂંટાય? એ 2 કલાક તમે શુદ્ધ ઉપયોગ રહ્યા. નથી કહેતા ચરણ વિધિ વાંચો, એક ચિત્તે વાંચો, 9 કલમ એક ચિત્તે વાંચો, અસીમજીકાર એક ચિત્તે બોલો, બધું શુદ્ધ ઉપયોગમાં આવે. કવિરાજના પદો પણ એક ચિત્તે આપણે ઝીલીએ કે બોલીએ, બધું શુદ્ધ ઉપયોગમાં આવે. ચિત્તની હાજરીમાં જમતી વખતે ચિત્ત હાજર રાખો, એનું નામ શુદ્ધ ઉપયોગ. લો, તમે જોયું જાણ્યું એને નામ શુદ્ધ ઉપયોગ. આ કેવું આવ્યું અને કેવું ગયું, બધું આત્માનો જ્ઞાતા દ્રષ્ટાનો જોવા જાણવાનો સ્વભાવ છે. એ જોવા જાણવાનું જ્ઞાતા દ્રષ્ટા એ બધું શુદ્ધ ઉપયોગ છે. નરેશભાઈ આડું અવડું કરતા હોય એને તમે જુઓ જાણો એ શુદ્ધ ઉપયોગ. આડું અવડું કેમ કરે છે ભાંજગઢમાં પછી છે એનો પ્રતિક્રમણ કરાવવાનું. પણ આખું મન વચન કાયને જેમ છે તેમ જાણો, જુઓ, એનાલિસિસ કરો. પ્રતિક્રમણ નરેશભાઈ કરે છે એને પણ તમારે જાણવાનું છે. અતિક્રમણ થઈ જાય છે એને જાણવાનું છે. કઈ ડાટા વાગે એવા જ નથી, પણ પુરુષાર્થ ભાગ સ્વતંત્ર છે ને મન વચન કાયા ફાઇલ નંબર 1 એ પરતંત્ર છે. એટલે તો આપણે જે પરસત્તા છે એનાથી છૂટા પાડ્યા, એટલે સ્વસત્તામાં આવ્યા. કઈ પણ થાય નરેશભાઈના ભાગમાં થયું, એનું નામ સામાયિક, એનું નામ શુદ્ધ ઉપયોગ. એટલે બહુ દાદા ભગવાનની આ ડેફિનેશન જે છે ને, સંભાવે રહેવું કે એનું નામ સામાયિક. એટલે કઈ પણ શુદ્ધાત્મા કે દાદાની વાતમાં ચૂક્યા એ બધો સંસાર છે. સંસાર કઈ આગળ નથી. ચલો, આખા નરેશભાઈના મન વચન કાયામાં નર્યો 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 સંસાર જ ભરેલો છે ને. શુદ્ધાત્મામાં કે આજ્ઞામાં કે દાદાની વાતમાં સંસાર નથી. એમાં જગત વિસ્મૃતિ છે. જ્યાં જગતની વિસ્મૃતિ છે અને આપણે સ્મૃતિ પોતાના સ્વભાવની છે કે દાદાની છે કે જ્ઞાનની છે કે 5 આજ્ઞાની, એ બધું જ અસંસારી ભાવે દાદા ભગવાન જીવી ગયા. સંસાર હોવા છતાં અસંસારી. બધું જ એ કોન્ટ્રાક્ટનો ધંધો કરતા હતા. જ્ઞાન પછી બી કરેલો છે. કોઈ પૂછવા આવે, બધા જ પૂછતા હતા. હીરાબા સાથેનો હતો. હીરાબા 86 સુધી હતા જ ને. એમના ધંધાના પાર્ટનર હતા. કઈ પૂછવા આવે, ભાઈઓ પૂછવા આવે, સગાઓ આવે, ગામના આવે, મહાત્માઓ આવે. આપણે જે બોલ્યા છે ને એના કરતા 1000 ગણું દાદા ભગવાનની વાણી નીકળી છે. છતાં કે છે અમે બોલીએ છીએ એને જાણનારા છે. આ ટેપ રેકોર્ડ છે. કેટલા કલાક દાદા ભગવાન બોલ્યા હશે? લાખો કલાકો બોલ્યા છે. જે અત્યારે તમે જાણો છો, બધી સીડીઓ છે, પેન ડ્રાઈવો છે, બધામાં બધું આપતો વાણીઓ 14 નીકળી. આ બધું શું છે? આપણે આવું એક ચોપડી કાઢવી હોય તો ના નીકળે. એટલે આ બધું જ કે છે અમે બોલીએ છીએ, નહીએ છીએ, જમીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, અમારા માટે બધો શુદ્ધ ઉપયોગ છે. એટલે એ અજાયબી હતી, 11મું આશ્ચર્ય હતું. પણ તમે એકડો તો માણો કે છે દાદા ભગવાન શું છે, મારા જેવો તમે સંપૂર્ણ ના થાવ, પણ જે મેં કહેલા એ પ્રમાણે માર્ગ પર તો ચાલો કે છે. આ શુદ્ધ ઉપયોગના માર્ગ પર. બહુ મોટી વાત હતી. ને લૌકિક સામાયિક તો તમે જાણો છો જે જૈનોમાં કરે છે, એમાં આપણે પડવાનું નથી. એ તો બધું એટલે હું એક્સપ્લેન નથી કરતો. એટલે દાદાની કઈ પણ ભજના એ સામાયિક. આ તો બહુ લો પ્રોફાઇલમાં તમને સમજાયું. કઈ પણ દાદાની વાત વાગોળો, એ બધું અંતસ્કરણ વાગોળો કે ફાઇલ નંબર 1 સાથે વાતચીતમાં વાગોળો, બધું જ સમયનો સદુપયોગ કર્યો. કયો? સમયસાર. સામાયિક એટલે સમયસાર. કયો સમયસાર આપ્યો આપણને? હું શુદ્ધ આત્મા છું. એ સમયસાર, એ સમયસાર છે. બહુ મોટી વાત છે આ જ્ઞાનની. હવે કઈ વિગતવાર કઈ બીજું કઈ તમને ક્વેશ્ચન થતો હોય તો કરજો. હા, ક્લિયર થઈ ગયું. જો સમય હોય દીપકાનંદજી, તો બીજો એક સવાલ છે. હા, પૂછો પૂછો. હા,
હા, વાંધો નહીં, પૂછો ને. એ કદાચ સંજોગ બોલો બોલો. સંજોગ અને સંયોગ આ બે શબ્દ છે. હમ એ બે નું તમે દાખલો આપીને સમજાવજો જરા ફરક હોય તો. હમ સંજોગ અને સંયોગ. એટલે સંયોગો ભેગા થાય હા, ત્યારે સંજોગ ઉભો થાય. પેલું કહ્યું ને સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ, બરાબર. એ સંયોગિક પુરાવા એને સંયોગ કયો. અને એ બધું એકઠા થવું અને જે સંજોગો બાજ્યા તમને, દાખલા તરીકે અંદર વિચાર આવ્યો કે ચલો આજે ઓફિસ થોડા લેટ જઈએ, થોડું 15 મિનિટ વાંધો નહીં આવે, તો બધા સંજોગો તમને એવા જ બાજે. લેટ ઉઠવાના, ચા નાસ્તો થોડો લેટ કરો, જે ટાઈમસર તમે ચા નાસ્તો બધું કરતા હોય ને, પણ એક વાર અંદરથી શું થયું કે ચલો અત્યારે સંયોગો કેવા છે, સ્લો છે તૈયારી કરવામાં. એટલે સંયોગો પરથી આપણને ખબર પડે કે આપણે ગાડી ચૂકવાના છે, ટ્રેનમાં જવાનું હોય તો સંયોગો પરથી ખબર પડે કે સંજોગ કેવો આવશે. સંજોગ એટલે આપણે સ્ટેશન પર પહોંચવું છે, એ સંજોગ છે. પણ આ બધી જે થોડી રઘવાટ કરીએ કે સ્લો કરીએ, ઘણા રઘવાટ કરે, ઘણા કે હવે ટ્રેન તો આમે લેટ જ આવે છે, કોઈ દાડો રાઈટ ટાઈમ નહીં આવતી, 10 મિનિટ તો લેટ જ આવે છે, પછી અડધો કલાકે લેટ આવે ને કલાકે લેટ આવે. આપણે ટાઈમસર પહોંચવું છે. તમે કયું દાખલો આલો એ કે આપણને જે આ રઘવાટ થાય છે કે ગો સ્લો થાય છે કે તૈયાર થવાય છે, એના પરથી ખબર પડે કે આપણી પ્રકૃતિમાં આ બધા સંજોગો આવવાના છે. પેલું કે છે ને કાસ્ટ એવે, પેલો અવાજ કેમ આવે છે વચ્ચે વચ્ચે? હા, પેલું કે છે ને આપણો પડછાયો આગળ પડે છે. એ જે વાક્ય છે ને, કાસ્ટ said their shadow before. કમિંગ તો ઇવેન્ટ આ કાસ્ટ ધેર શેડો બિફોર. કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડો બિફોર. એટલે આ કમિંગ ઇવેન્ટ્સ એટલે શું કે આ બધા દેખાય, બધા એ કમિંગ ઇવેન્ટ્સ ને શું કહ્યું કે દેખીતા બધા તમે કહ્યું ને સંજોગ, અને બીજું શું કહ્યું તમે શબ્દ કયો વાપર્યો? સંયોગ. સંયોગ. કમિંગ ઇવેન્ટ છે, સંયોગ છે. કમિંગ ઇવેન્ટ જે આપણને બધા સંજોગ. હા, કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર સંજોગ નહીં, કમિંગ ઇવેન્ટ સંયોગ છે. એટલે તમને મેં દાખલો આલ્યો ને કે આ રસોડામાં હવે ધીરે ધીરે નાસ્તો કરતા હોય, આમ તમને ખબર પડે કે સાલું મોડું થઈ જશે. કમિંગ ઇવેન્ટ સંયોગ છે અને જે શેડો છે એ સંજોગ છે. હા, સંજોગ દેખાય. એટલે કમિંગ એ જે છે ને સંજોગ, આ એવા બાજે તમને લેટ થવાના. ખ્યાલ આવ્યો? બે વસ્તુ, એક લેટ થાવ છે એ સંજોગ છે, પણ એના પહેલા તમારી જે પ્રકૃતિ મોડી છે કે ઉતાવળી છે, વહેલાય પહોંચી જાવ. રઘવાટી હોય તો સ્ટેશન પર અડધો કલાક વહેલા પહોંચી જઈએ છીએ આપણે. ઘણી વખત ટચોટચ પહોંચી જાય છે, ઘણી વખત લેટ પણ પડી જાય છે. એ સંજોગ છે. કે સંયોગો બધા એવિડન્સ બધા બાજે, ટૂંકમાં એવિડન્સ જે બધા બાજે છે ને તમને, અને એનું રિઝલ્ટ સંયોગ છે. એટલે આપણે એમ કહેવાય કે સંયોગો એ સૂક્ષ્મ વસ્તુ છે અને સંજોગ એ પછી સ્થૂળમાં આવે છે. બધા સંયોગો એ અંતસ્કરણ માટે જે અંદર ઊભું થાય છે એ સૂક્ષ્મ છે, ને બહાર સંજોગો એ સ્થૂળ છે. અંદર બી આવું જ છે. અંદર બી સંજોગો છે ને બધા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના. એટલે તમને આ બધા એકના એક વિચારો આવે અને એ વિચાર પાછળ જે ઉભો રહે એ સંજોગો ભેગા થાય તમને બહાર. અંતસ્કરણમાં જે સૂક્ષ્મ છે ને બહાર ભેગું થાય છે એ સ્થૂળ છે સંજોગો. પેલા અંતસ્કરણના લેવલે બધા સાયન્ટિફિક એવિડન્સ, તમે જ્યાં ગયા હોય, લગ્નમાં ગયા તો પેલા સંજોગો હોય, વાસ્તુમાં ગયા તે છે, મરણમાં ગયા તો સંજોગો બીજા આવે. એટલે અંદરના જે અંતસ્કરણ એ સૂક્ષ્મ છે અને બહાર આવ્યું એ સ્થૂળ છે. એટલે બહુ નજીકના શબ્દ છે, બંને બહુ નજીકના છે. આ તો સમજવા માટે આપણે છૂટું પાડીએ છીએ. ખ્યાલ આવ્યો નરેશભાઈ? સંયોગ અને સંજોગ બહુ નજીકના છે, પણ સમજવા માટે આપણે આ રીતે એક્સપ્લેન કરીએ છીએ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ, બરોડા.
જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ બંકીભાઈ. હવે બોલો. આપણે પ્રકૃતિને જોઈએ તો આપણા દોષો જતા રહે અને શ્રેષ્ઠ હા. એ બે સમજાવો. શું શ્રેષ્ઠ? પુરુષાર્થ. શ્રેષ્ઠ પુરુષાર્થ. શ્રેષ્ઠ પુરુષાર્થ તો 5 આજ્ઞા છે. શ્રેષ્ઠ પુરુષાર્થ દાદાના સત્સાધનો છે. શ્રેષ્ઠ પુરુષાર્થ આ બધા કનેક્ટેડ છે. શ્રેષ્ઠ પુરુષાર્થમાં લઈ જવા માટેના સત્સંગનો ભીડો એ શ્રેષ્ઠ પુરુષાર્થમાં લઈ જવા માટેના કારણો છે. સત્સાધન, સંજોગ, સેવા, સત્સાધન, સત્સંગનો ભીડો, મહાત્માની સેવા, એ બધા કારણો સેવાના છે, જેના આધારે આ તમે કહ્યું ને કે આમાં રહેવાય, એટલે પુરુષાર્થમાં રહેવાય. પુરુષાર્થ એને કયો એ સ્વતંત્ર છે ને પ્રારંભ એને કહ્યું પરતંત્ર છે, પરસત્તા છે. એટલે તમારે જ્યારે માણવો હોય ત્યારે પુરુષાર્થ મંડાય એ સ્વસત્તા કહી. ને શ્રેષ્ઠ પુરુષાર્થ એનું નામ જ કહ્યું કે શુદ્ધ ઉપયોગ. એમાં બધું આવી ગયું. હમણાં બધી વાત કરીને એક ચિત્તે પદો ગાવાના, એક ચિત્તની હાજરી રાખવાની, આજ્ઞા પાડવાની, આજ્ઞા પાડવાનું અંતસ્કરણમાં ઘૂંટ્યા કરવાનું, એ બધો શ્રેષ્ઠ પુરુષાર્થમાં આવ્યું. પ્રતિક્રમણ પણ શ્રેષ્ઠ પુરુષાર્થમાં આવ્યું. દાદા 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 કરો એ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. હવે એમાં શું કહું બીજું, બોલો. બધો ધોવાય જ ને. દાદા કે છે મારું તમે દાદા ભગવાનના અસીમ જયકાર બોલો ને, કેટલાય પાપો બળી જાય, કેટલા અવતારો કપાઈ જાય. એટલી આ સત્સાધન, ત્રિમંત્ર, નમસ્કાર, નવકલ્મો અને જે દાદાની એક એક બધી વાતોમાં, એમની ભક્તિમાં કેટલા અવતારો કપાઈ જાય. બોલો, કેટલા અવતારો ઓછા થઈ જાય. પાપો શું અવતારો ઓછા થઈ જાય. બહુ મોટી વાત કરી છે. ન ભૂતો ન ભવિષ્યતિ. દાદા ભગવાન એ 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ પ્રગટ થયું છે. દેવ દેવીઓ એમના પર કેટલી કૃપા વરસાવે છે. હજારો લાખો કૃપા દાદા ભગવાન પર હોય. જો દાદા તમને ચિત્તમાં રહ્યા કર્યું ને, તો કેટલા અવતારો કપાય. ભૂલો શું અવતારો કપાઈ જાય. ભૂલ તો સામાન્ય વસ્તુ છે, આ તો અવતારોના અવતારો કપાઈ જાય કે છે. એટલું દાદા ભગવાન કે છે અમે જેમ છે તેમ જોઈને બોલીએ છે, એમનેમ નથી કહેતા કે છે. કારણ કે આ દાદો કે ઋષભદેવ ભગવાન વખતે હતા અને એમને નિયાણું કરેલું કે મારે એકલાય મોક્ષે નહીં જવું, મને જે ભેગો થાય એ બધાનો મોક્ષ થાય, હું છેલ્લો મોક્ષે જઈશ. અને આખા 10 લાખ અવતારમાં એટલી બધી એમને ભૂલો ભાગીને સંપૂર્ણ ભૂલથી મુક્ત થઈ ગયા. ભૂલો તો આ મન વચન કાયામાં હોય, શુદ્ધાત્મામાં ભૂલો ના હોય. પણ આ મન વચન કાયા પર જે વાદળા હતા ભૂલોના, કર્મોના, એ સંપૂર્ણ નિરાવરણ થયા. તારે 1958માં આ દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું. 1908માં જન્મ થયો. 58માં જે એમને સુરતના પ્લેટફોર્મ પર જે થયું ને, એ સંપૂર્ણ ભૂલો ભાંગી મન વચન કાયા પર જે માલિકી ભાવના સંપૂર્ણ દસ્તાવેજ ફાટી ગયા, ફાડી નાખ્યા. આવું બન્યું જ નથી. મન વચન કાયા પર જે માલિકી ભાવ, હું ને મારું, એ દસ્તાવેજ એટલે માલિકી ભાવનો એ ફાડી નાખે. તારે તો આપણું કલ્યાણ થાય છે. તારે તો દાદા દાદા કહીએ. આ પ્રમાણ કેમ આપું છું કે આ દાદો શું છે એ આપણે સ્થૂળમાં જ સમજાય. સૂક્ષ્મમાં તો આપણે કેવી રીતે સમજી શકીએ. સ્થૂળમાં આ બધી વાત કરીને 14 લોકનો નાથ, 24 તીર્થંકરનું ભેળું સ્વરૂપ, એટલે આ દાદો કોટ ટોપી વાળામાં પ્રગટ થઈ ગયો તે એના આપણે ગુંડલા ગઈએ. આપણા માટે તો કોટ ટોપી વાળા એ જ દાદા છે. કારણ કે અંદર સૂક્ષ્મમાં આપણે દાદા ભગવાનને કઈ ઓળખ્યા છે હજુ. એ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ સ્વરૂપે એ દાદો છે. પણ આ દેહ મંદિર પણ એટલું પ્યોર થયું છે આપણા માટે. દેહ મંદિર એ દાદો છે. એ નિધિ ધ્યાસન રહે, એ ચિત્તમાં હટે નહીં. એની ભક્તિ થાય, એના ગુંડલા થાય, એના આજ્ઞા પ્રમાણે
એ પુરુષાર્થનો ભાગ બધો. તમને જે માફક આવે. પછી તો આપણે મન વચન કાયા ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરીએ, એ પુરુષાર્થ. ફાઇલ નંબર 1 ને પ્રતિક્રમણ કરાવીએ. ટૂંકમાં ફાઇલ નંબર 1 ને દાદામાં જબોડ કરીએ ને, બધો પુરુષાર્થ આવી ગયો. પણ અમુક રિયલ પુરુષાર્થ થાય, રિલેટિવ રિયલ પુરુષાર્થ થાય, એ બધા ભાગ છૂટા પડે. પછી શુદ્ધ ઉપયોગ એટલે રિયલ પુરુષાર્થ. અને આ બધી સત્સાધનો બધી વાત કરીને અસીમ જે કાર ને બધું પદો ને આપતવાણીઓ, એ રિલેટિવ રિયલમાં લઈ જનારો પુરુષાર્થ છે. એટલે આપણે 2 પુરુષાર્થ થયા. નિરંતર રિયલ પુરુષાર્થમાં ના રહેવાય, એટલે આ રિલેટિવ રિયલ પુરુષાર્થ. ખ્યાલ આવ્યો? એ જ. હા, જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા મહેસાણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા બોલો બોલો. શાંતિ કાકા અનમ્યુટ કરજો. શાંતિ કાકા. હા, કર્યું. થયું? હા, થયું. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. એટલે હવે સંજોગો જ્યારે આવે છે અને જ્યારે અંતસ્કરણમાં ઉદ્ગલ અને એમાં ખાસ કરીને અહંકાર જ્યારે એમાં ભળીને આપણને આખું દાદાનું નામ જ ભૂલાવી દે, અને એ સંજોગ ઉપર જ આપણનું આખું કેન્દ્રિત થઈ જાય. અને પછી આપણને એમ થાય કે આ તો દાદા તો ભૂલી ગયા આપણે. તો એ ભૂલી જવાય છે કે પછી અંદર જે રહ્યું અને પછી આપણને યાદ આવે તો ભૂલી ગયું, તો એ ચાલુ સામાયિક છે કે પછી આપણે ભૂલી જઈએ છીએ? એ વાદળ આવી ગયા કહેવાય. હા, સૂર્યનારાયણ તો અત્યારે કેટલા સરસ. આ શિયાળામાં, ચોમાસામાં, ઠંડીમાં વાદળા નહીં આવતા. એ કર્મરૂપી વાદળા એ સૂર્યનારાયણ એટલે શુદ્ધાત્મા. અને વાદળા એટલે કર્મનું આવરણ, ભરેલો માલ. એટલે પેલા વાદળા આવે ને જાય, પણ સૂર્યનારાયણ જતો રહે છે ના. એ જગ્યા પર જ હોય છે. પ્રકાશમાન જ છે, એટલો જ પ્રકાશ છે. પણ વાદળાથી સૂર્યનારાયણ ઢંકાઈ ગયો, એટલો આવરણ આવ્યું, તેટલો પ્રકાશ ને એટલી જાગૃતિ. પ્રકાશ એટલે જાગૃતિ, બરાબર. પ્રકાશ એટલે અજવાળું, અજવાળું એટલે જાગૃતિ, દર્શન, એનું જ્ઞાન દર્શન. એટલું આવરાય સૂર્યનારાયણ, એટલો આવરાય. સૂર્યનારાયણ જગ્યા પર જ છે, એટલો જ પ્રકાશમાન છે. વાદળ નતું તારે જેટલો પ્રકાશમાન હતો, એટલો જ પ્રકાશમાન વાદળ આવે તારે છે. વાદળ એને ઢાંકી દે છે. આટલો ભવ્ય તેજવાન એ સૂર્યનારાયણ દેવ છે, આટલું અમસ્તું વાદળ એને ઢાંકી દે છે. બોલો. એટલે એ વખતે વાદળ આયા, જોકું આવી ગયું ને એનું વાદળ કહેવાય. આપણે જોકું આવી જાય ને એ વખતે જાણે આપણે આત્માને ભૂલી જ ગયા. આત્મા ભૂલાય છે. આ સૂર્યનારાયણ ભૂલાઈ જ જાય છે. વાદળ આવે તો કઈ ભૂલાતો નથી. હા, એટલે સારું અંધારું થઈ ગયું. સૂર્યનારાયણ સુઈ ગયા છે શું? મહાવીર ભગવાનનો જન્મ થયો ને ત્યાં ચંદ્ર ને સૂરજ બેઉ અહીં આવી ગયેલા દર્શન કરવા, તો અંધારપટ થઈ ગયેલું. દેવો છે એટલે સૂર્યનારાયણ જતા રહે તો શું થાય? પૃથ્વી પર આવી ગયેલા. હા, એવું આપણને ભૂલાઈ જાય તો અંધારું એટલે જોકા આવી ગયા. આપણને જાગૃતિમાં જોકા આવી ગયા. આ તો દાખલો આલ્યો પેલો સૂર્યનારાયણ મહાવીર ભગવાન નો. એટલે સૂર્યનારાયણ જો ખસી જાય તો અંધારું થઈ જાય. એ ખસતા નથી. એ તો 10મા આશ્ચર્યમાં ગયું. એ 10મું આશ્ચર્ય હતું. આ દાદા ભગવાન 11મું આશ્ચર્ય. એ આશ્ચર્ય એટલે કોક કાળે હોય સૂર્યનારાયણ એ જગ્યા પર ખસે. એટલે શુદ્ધાત્મા ખસતો જ નથી એની જગ્યા પર, એવું કહેવા માંગે છે. જેવી રીતે સૂર્યનારાયણ ખસતા નથી, જે ખસેલા તે દાડે, એ તો આશ્ચર્યમાં કયું કહેવાય. 10મું આશ્ચર્ય થઈ ગયું. જેમ કે આપણું નામ છે
તો સતત આપણે નામ રટતા નથી કઈ, આપણું નામ હા, હા, રટણ કરતા નથી, છતાં એ જતું નથી. બરાબર, નથી. તરત જ હા. ઊભું થઈ જાય છે. હા. એવું જ આ ભૂલાતું ભલે હોય, હું કઉ છું કે હમ, ભૂલી ગયા એવું લાગતું હોય, પણ હમ. આત્મા તો સતત આપણી અંદર રમ્યા જ કરે છે. એવી દાદાની કૃપા વર્ષેલી હોય છે આપણને. એવું જ હોય છે ને સૂર્યનારાયણ તા, એટલે દાખલો આલીને તમને સમજાવું છું કે બરાબર આપણા લક્ષમાં તો છે જ કે સૂર્યનારાયણ ભગવાન છે જ. બરાબર, આ સરસ. વાદળા આવી ગયા, ખબર હા પડે જ. હા એ પ્રજ્ઞા તમને ખબર ખબર ના પડે. પડે, પ્રજ્ઞા ચેતવ કરે. બરાબર, હા હા, સરસ. હા, એ ભૂલાતું નથી. હા હા, બસ એટલે સૂર્યનારાયણ ભૂલાતા નથી. વાદળા દેખાય છે, પણ વાદળા પાછળ સૂર્યનારાયણ છે ને છે જ. છે. બરાબર, સરસ. સરસ. એવી આ શુદ્ધાત્મા છે ને છે જ. છે, હા, હા. આટલું તો એ દઢ ભૂલાતા થાય. નથી. હમ. આ દઢતા થાય ને, તમે આ વાત કરી ને, એટલે હવે દઢતા થાય કે ભલે ગમે તે થયું, લાગે કે ભૂલી ગયો, પણ ભૂલાતો નથી. નથી. બહુ અને સરસ. એનો ઉપાય બી બતાવ્યો છે ને કે આ હા કોને થાય છે. હા, હું તો કોને શુદ્ધાત્મા છું. ના ના, બહુ સરસ. છૂટું હા, બસ. છૂટું પાડવાનું આપણો પુરુષાર્થ છે. હા હા, એ બરાબર. છૂટું સરસ. પાડવાનું આપણે પુરુષાર્થ છે. હા એટલે હા, દાદાએ કહ્યું એક સમય માટે પણ આ શુદ્ધાત્મા તમને આપ્યો અમારા અનુભવથી, કૃપાથી. એ હા, મોક્ષે જતા સુધી એ પ્રતીતિ રહે, શ્રદ્ધા ડગે નહીં. હા લક્ષ ને હા અનુભવ આગું પાછું થાય, હા, પણ આ શ્રદ્ધામાં જે બેસાડી દીધું, અનંત કૃપા ઉતારીને, અનંત પાપો હા. બાળીને, જે બરાબર. શુદ્ધાત્માનું શ્રદ્ધામાં બેસાડ્યું, એટલે પ્રતીતિ કહ્યું કે હું હા, ખરેખર પ્રતીક. કોણ છું. હા, એ શ્રદ્ધામાં બેસી ગયું. તમને ઊંઘમાંથી ઉઠાડે ને પૂછે ને, તમે લડવો, તોય પણ ઝઘડો કરતા હોય, કઈ લોભની ગાંઠ આવી હોય કે બીજી કોઈ પણ ગાંઠ હોય કે સંસારની કોઈ પણ પ્રતિકૂળ સંજોગ આયા હોય, પણ તમને પૂછે હા ખરેખર તમે કોણ, તો હું શુદ્ધાત્મા છું. એ હા, શ્રદ્ધામાં બેસી બરાબર. જાય. હા, એટલે ખરી વાત. શ્રદ્ધામાં પ્રતીતિ ડગે નહીં, શ્રદ્ધા ડગે નહીં. એ આ એ પેલું કે ડગે છે ને, નહીં. આ દાખલો આલતા હતા, આ સેન્ટર હા પોઈન્ટ જે છે ને, આમ હા, થાય આંગળી, પણ સેન્ટર હા. પોઈન્ટ આંગળી છોડે છોડે એટલો. નહીં. હા, એ તો નટ બોલ્ટ છૂટા પડી જાય, પણ પેલો નટ બોલ્ટ તો જે છે ને, આ સેન્ટ્રલ હા પોઈન્ટ છોડાવે નહીં. અહીં આ વાદળા કહેવાય. એ પેલું શું છે, પેલો ભમરડો આમ થાય, આમ થાય, આમ થાય, પણ એની અણી છે ને જમીનને ચોંટી રહે ને ગમે એટલો ભમરડો ફરે. હા, આ તો મોક્ષ એવો ભમરડો, આ મન વચન કાયા રૂપી ભમરડો કયું હા, એ તો ભમરડો જ ફરિયાદ કયો ને. કરવાનું. પેલો ભમરડો ભમરડો કર્યો. ના ભમરડો. આ ભમરડો કેટલો ભમરડો. ફરે? આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી. ત્યાં સુધી. પેલો હા. ભમરડો જેવી દોરી ભારે ને ભાવે વીટી હોય, એવો એટલો ભમરડો ફરે. એટલો ને હા, એટલો આ વીટેલી દોરી વાળો જ છે, કર્મોની વીટેલી દોરી વાળો જ છે ભમરડો. ને શુદ્ધાત્મા લાવેલા છે કાયમ, કર્મ. બરાબર. ને શુદ્ધાત્મા કાયમનો છે, દર્શન કાયમનું છે. આપણને દર્શન મોક્ષે જતા સુધી હું શુદ્ધાત્મા છું એને દર્શન કહ્યું. બરાબર. એ કાયમનું દર્શન આપેલું તમને. સતત સરસ. હા, એટલે હું પ્રતીતિ શ્રદ્ધામાં બેઠું. બરાબર. હા, ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, સુરેશભાઈ વલસાડ. સચ્ચિદાનંદ મહેશાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. અચ્છા, આ એક અપ્રમિજ્ઞાન આપણા નવેમ્બર નું પેજ નંબર 25 પર એક આપતા સૂત્ર છે. મહાત્માઓએ જે ફરજિયાત કરે તે વૈભવ અને મરજિયાત કરે તે મોક્ષ. ગુજરાત પાછું બોલો. મહાત્માઓ જે ફરજિયાત કરે તે વૈભવ અને મરજિયાત કરે તે મોક્ષ. મને થોડું ખ્યાલ નથી આવતો. હા, એટલે સમજાવું તમને. મરજિયાત ને ફરજિયાત શું, પેલા સિદ્ધાંતિક સમજી લો. મરજિયાતમાં પુરુષાર્થનો ભાગ આવ્યો.
અને મરજિયાતમાં પુરુષાર્થનો ભાગ આવ્યો. આ તમને બધી 2-3 પ્રશ્નથી વાત કરી ને, પુરુષાર્થ, જે આજ્ઞા સંબંધી વાત કરી, શુદ્ધ ઉપયોગ સંબંધી વાત કરી, જે દાદાના એક જે પદો ગાવો કે અસીમ જયકાર બોલો ને જે કઈ પુરુષાર્થની બધી વાત કરીને એ મરજિયાત છે. મરજિયાત એટલે કોઈ એમાં સંજોગોની જરૂર નથી. તમારી વારે વાર તમારી તૈયારી હોય એને તમારે કરવું હોય, તમારી હાથની સત્તાને મરજિયાત ભાગ કયો. કમ્પલસરી નહીં, તમારે કરવું હોય કરો. જેટલું તમને કીધું હોય રિસ્ટ્રિક્શન હા, રિસ્ટ્રિક્શન નહીં મળે. અને ફરજિયાત તો શબ્દ જ કેવો છે, કમ્પલસરી. યુ કમ્પેલ ટુ ડુ ઇટ. આપણે ના કરવું હોય તો એ કરવું પડે. એનું નામ ફરજ, ફરજિયાત. ફરજ નિભાવવાની. તમે કહો હું હાથ પગ જોડીને બેસી રહું, મારે કશું કરવું નથી, તો થઈ શકશે? સવારથી તમે નક્કી કરો સાંજ સુધી મારે હાથ પગ હલાવવા નથી, એ કોઈ વિચાર કરવો નથી, કઈ કશું જ કરવું નથી, અંતસ્કરણ બહાર કરે. એ ફરજ બધી જે આવી છે એટલે એને ફાઇલો કઈ ને, એ ફરજિયાત છે, એ બધી ફાઇલો છે. લગ્નમાં ના જવું હોય તો જવું પડે. વ્યવહારમાં ના રહેવું હોય તો રહેવું પડે. ના ખાવું હોય તો ખાવું પડે. ના સૂવું હોય તો સૂવું પડે. ઊંઘ ના આવતી હોય તો આડા તો પડવું જ પડે. કેમ કરીને ઊંઘ આવે? સવારથી જે બધી દેખીતી ક્રિયા છે ને સુરેશભાઈ, આંખે દેખીતી, ઇન્દ્રિયોથી સમજાય એવી બધી ફરજિયાત છે. એની સાથે સાથે જે મરજિયાતનો ભાગ આપણને પુરુષાર્થનો આપ્યો છે, એટલે ચારિત્રમો એ ફરજિયાત છે. શું કહ્યું? ચારિત્રમો બધું ફરજિયાત છે. એટલે ચારિત્ર મોહ છે એ ફરજિયાત. ચારિત્ર એવું ના બોલાય. ચારિત્ર મોહ, જે ચારિત્ર મોહ રહ્યો ને આપણે જ્ઞાન પછી જે ચારિત્ર મોહ રહ્યો એ ફરજિયાત છે. એ ફરજિયાત છે. જે ઉકલી રહેલો મોહ, નવો ચાર્જ નથી થતો, ઉકલી રહેલો ભરેલો માલ, એ બધો ચારિત્ર મોહ કહેવાય. જ્ઞાન પછી કહેવાય, જ્ઞાન પહેલા ના કહેવાય. એટલે એટલું બધું ઝીણું કાતવા જેવું નથી. આ સામાન્ય સવારથી ઉઠ્યા ત્યાં સુધી સાંજે સુઈ જઈએ તે દેહની, મનની, વાણીની બધી જે ક્રિયાઓ થઈ રહી છે એ આખું ફરજ રૂપે તમે વ્યવહાર ઉકલી રહ્યો છે. એમાં તમે આ સંજોગ આવ્યો ને તમે અંદર નક્કી કરો કે ફાઇલ આવી, અંદર ખરેખર શુદ્ધાત્મા છે, એ મરજિયાતનો ભાગ છે. એમ કહું છું. બરાબર. જ્ઞાન એપ્લાય કરો એ મરજિયાતનો ભાગ છે. તમારા હાથની સત્તા છે, પુરુષાર્થનો ભાગ છે, સ્વસત્તા છે. ને દેખીતા બહાર, ઇન્દ્રિયોથી બહાર જે સંજોગો છે મન વચન કાયાના કે બહાર ફાઇલોના, એ ફરજિયાત છે. મનમાં વિચાર ના કરવો હોય તો આવે જ, કારણ કે લઈને આવ્યા છે. તો એને આપણે મરજિયાત વાળો ભાગ કયો, ઓ આ વિચારોથી હું જુદો એવો શુદ્ધાત્મા છું. જુદાપણું કરી નાખવું એ મરજિયાતના ભાગમાં આવ્યું, પુરુષાર્થના ભાગમાં આવ્યું. એટલું યાદ રાખવાનું, સુરેશભાઈના મન વચન કાયા એ ફરજિયાત છે. અને આપણે એનાથી જુદા રહીએ. જુદાપણાનો વાતચીતથી પ્રયોગ થાય, જ્ઞાનથી પ્રયોગ થાય, આજ્ઞાથી પ્રયોગ થાય. બધા સાધનો છે જે તમે જાણો છો, પુરુષાર્થ જાણો છો. કેમ કરીને સુરેશભાઈના મન વચન કાયાથી હું તદ્દન ભિન્ન, તદ્દન નોખો, વાણીથી નોખો, વિચારોથી નોખો, વર્તનથી નોખો, એનું ચિત્તથી પણ નોખો, અહંકારથી બી નોખો. એ મરજિયાતનો ભાગ આવ્યો, પુરુષાર્થ વાળો. હું ખાલી પુરુષાર્થ કહી તો કેમનું સમજાશે? તે કે આ જુદાપણાનો અનુભવ એ મરજિયાત છે. અને પેલો સુરેશભાઈ એકાકાર થવા જાય તો પેલો મરજિયાત વાળો ભાગ એકાકાર થવા ના દે. પ્રજ્ઞાનો ભાગ, આપણે પ્રજ્ઞાનું સાંભળીએ ને પ્રજ્ઞાનો પક્ષ લઈએ, એ મરજિયાતનો ભાગ. અને આ જે સંસારની બધી ચીજો થયા કરે છે, અજ્ઞાનો ભાગ થયા કરે છે, હા, અજ્ઞાનો ભાગ અને પ્રજ્ઞા બે છૂટું પડ્યું. એટલે મન વચન કાયા જે ભરેલો માલ છે
એ અજ્ઞાના પક્ષવાળો છે, અને આ પુરુષાર્થ એ પ્રજ્ઞાના ભાવવાળો છે. એ શુદ્ધાત્મામાંથી છૂટી પડેલી પ્રજ્ઞા છે, એ જ્ઞાની ભાવો છે, એ જ આપણે છે, અંતરાત્મા છે આપણે. તો અંતરાત્માનો જે પુરુષાર્થનો ભાગ જ્ઞાનીના પક્ષવાળો કે પ્રજ્ઞાના પક્ષવાળો એ મરજિયાત કીધો. જ્યારે પુરુષાર્થ કરવો હોય, છૂટાપણું, જ્યારે બી કોઈ બી સંજોગોમાં સુરેશભાઈથી છૂટું પડવું હોય એના મન વચન કાયાથી, તે તમારા હાથમાં છે. સુરેશભાઈની બધી ક્રિયા જે થઈ રહી છે એ તમારા હાથમાં નથી. ફરજ રૂપે ફરજિયાત, ફરજિયાત, ફરજ હંમેશા ફરજિયાત હોય. એ આ રીતે દાદા એક્શન કરતા હતા. ખ્યાલ આવ્યો? આમાં કઈ પૂછવું છે બીજું? હા, એક બીજું છે આપણું ઓલ્ડ આપ્તસૂત્ર પેજ નંબર 579 અને સૂત્ર નંબર 2911. દીપક, ઓકે. અજ્ઞાનનો પ્રભાવ જ્યાં ને ત્યાં પ્રતિબદ્ધ થઈ જાય ને જ્ઞાનનો સ્વભાવ અપ્રતિબદ્ધતા છે. એટલે આ અજ્ઞાન આપણે અનાદિકાળથી અજ્ઞાન જ ભરેલું છે. દાદા ભગવાન તો કહેતા હતા કેટલા 10 લાખ વર્ષથી અમે અક્રમની શોધ હતી. અમારે પણ ભરત રાજા અક્રમ વિજ્ઞાને મોક્ષે ગયા એવું અક્રમ વિજ્ઞાન અમારે જોતું હતું. અમે ક્રમિકમાંથી બધું સાફ ધોતા પ્રતિક્રમણ કરતા, ચોખ્ખું કરતા. અમે ક્રમિકમાંથી આ જ્ઞાન અક્રમ વિજ્ઞાન, લક્ષ તો અક્રમનું હતું પણ તે વખતે તો એમને પ્રાપ્ત નહોતું થયું. તો આ બધું ધોઈને આપણને નિચોડ અક્રમનો આપી દીધો. એમને બધું, બધા કર્મો, બધી ભૂલો, બધા ખૂણા ખાંચરા, એટલું બધું ધોઈ નાખેલું. ને આપણને ધોયા વગર કૃપાથી, કઈક પુણ્યથી, કે મારે આ શુદ્ધાત્માનું જ્ઞાન જોઈએ છે એવી પુણ્યથી તમને પ્રાપ્તિ થઈ, એમની કૃપાથી થયું. એટલે એમને ઉપર એમને પ્રભાવ ના હોય, કારણ કે બધું સાફ કરીને આયા હોય. ખ્યાલ આવે? એ મન ચડી ના બેસે દાદા ભગવાન પર, કે સંજોગો ચડી ના બેસે, કારણ કે બધું એનો ફોડ સંપૂર્ણ નિર્મૂળ કરેલો. ને આપણો મન વચન પેલા સિદ્ધાંત સમજાઈ દઉં કે હું શું સમજાવવા માંગુ છું કે આપણે બધું ધોયા વગર, સાફ સુફી કર્યા વગર ભરેલો માલ સાથે આપણને જ્ઞાન મળ્યું. ને દાદા ભગવાનનો કેટલા અવતારોથી બધું ભરેલો માલ બધો સાફ થતો ચોખ્ખો થતો નિર્મૂળ થઈ ગયો, હપુજો નિર્મૂળ થઈ ગયો. એક અંશ પણ એમને ભૂલો રહી નહીં. ને આપણે ભૂલો સાથે જ્ઞાન આપ્યું છે, ભરેલા માલ સાથે જ્ઞાન આપ્યું છે. એનો પ્રભાવ કેટલો હોય? પછી તમે કહ્યું ને એનો પ્રભાવ બહુ છે. એટલે લાગ્યું અજ્ઞાનનો પ્રભાવ જ્યાં ને ત્યાં પ્રતિબદ્ધ થઈ જાય. પ્રતિબદ્ધ એટલે એનો જ ફોર્સ, બધો આપણો વિપરીત બુદ્ધિનો ફોર્સ જ્ઞાને કરીને આપણી બુદ્ધિ જે સંકિત થઈ, શુદ્ધ થઈ, અહંકાર આપણો શુદ્ધ જેટલા અંશે થયો. મૂળ અહંકાર તો શુદ્ધ કરી આપ્યો, પણ ભરેલા રૂપી કેટલા અવતારોના જે શુદ્ધિકરણની ક્રિયા બાકી રહી, તો આપણો પુરુષાર્થ જેટલો હોય ને તો એનો પ્રભાવ અજ્ઞાનનો ઓછો થઈ જશે, એમ કહું છું. દાદા ભગવાનને અજ્ઞાનનો પ્રભાવ બિલકુલ નિર્મૂળ થઈ ગયેલો, ને આપણે અજ્ઞાનના પ્રભાવ સાથે આ જ્ઞાન આપ્યું છે. એટલે જ્યાં ને ત્યાં એનું ફોર્સ એટલો બધો અજ્ઞાનનો, અજ્ઞા કે છે ને અજ્ઞાન ને પ્રજ્ઞા, તો અજ્ઞાનનો પ્રભાવ એટલો બધો પ્રતિબદ્ધ હોય, એટલે જ્યાં ને ત્યાં એનો ફોર્સ એટલો બધો હોય, એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? અને ઉપર કરો ને જ્ઞાન પેલું વંચાતું નથી. જ્ઞાનનો સ્વભાવ અપ્રતિબદ્ધ છે, એટલે ત્યાં કોઈ રોકે એવો નથી. એનો એ સ્વયં છે, સ્વયં સ્વભાવ. જ્ઞાનનો સ્વભાવ એ કેવો છે? એને કોઈ પ્રતિબંધ કરે એવો નથી. પેલું પ્રતિબંધ, આપણે પાણીને પ્રતિબંધ કરવું હોય તો હાથ કે કશું દાંટો મારી દઈએ, આ દાંટો મરાય એવો નથી. એવો આત્માનો સ્વભાવ કેવો છે? કોઈથી અવરાય એવો નથી. અને એ જ્ઞાનનો સ્વભાવ છે, પણ એ આપણા કર્મોથી આવરેલો છે, અજ્ઞાનથી આવરેલો છે, એના પ્રભાવથી આવરેલો છે. એટલે એ જે પ્રભાવ દાદા ભગવાને અજ્ઞાનનો પ્રભાવ, અજ્ઞાન એટલે અંધારું,
જ્ઞાન એટલે પ્રકાશ. અજ્ઞાન હટી જાય, જેવી રીતે અંધારાને ઉલેચવું પડે. આખા ઓરડામાં ઘોર અંધારું હોય તો લાઈટ કરીએ તો અંધારું ઉલેચાઈ જાય. એવું આ જ્ઞાનનો પ્રકાશ સ્વભાવ કેવો છે? અજ્ઞાન ગયું તો પછી એ પ્રકાશને કોઈ પ્રતિબદ્ધ કરી ના શકે. એવું કે છે જ્ઞાનનો સ્વભાવ અપ્રતિબદ્ધ છે. બરાબર ને પેલો તો એને રોકે. ખ્યાલ આવ્યો? અજ્ઞાનનો પ્રભાવ. આ તો શબ્દ છે એવો, પ્રતિબદ્ધ અને અપ્રતિબદ્ધતા. કોઈ સંજોગો એને રોકી ના શકે જ્ઞાનના સ્વભાવને, એવું કહેવા માંગે છે. એટલે ને પેલો શાંતિભાઈને અજ્ઞાનનો હા બોલો. આ શાંતિભાઈને જે વાદળનો દાખલો આપ્યો ને તે આ પ્રભાવ એનો પડી જાય. હા એ જ, આ બધું દાખલા અલગ અલગ હોય. સૂર્યનારાયણનો જે સ્વભાવ છે અપ્રતિબદ્ધ છે, પણ કર્મના વાદળા રૂપી વાદળા આવે તો એ ઢંકાઈ જાય. એ ઢંકાય, એ આવરાય. હા, આવરેલો જ અજ્ઞાનનો પ્રભાવ શુદ્ધાત્મા તો દરેક જીવ માત્રમાં છે. અજ્ઞાનનો પ્રભાવ જ્યાં ને ત્યાં પ્રતિબદ્ધ કરાવે છે, એટલે આવરણ લાવડે છે, ઢાંકે છે, ખુલ્લો નથી કરી શકતો આત્માના પ્રકાશ, એમ કહેવા માંગે છે. ને આત્માનો પ્રકાશ કેવો છે? અપ્રતિબદ્ધ છે. એટલે એને અજ્ઞાન હટી ગયું તો જ્ઞાનનો સ્વભાવ તો અપ્રતિબદ્ધ છે, સંપૂર્ણ છે. સૂર્યનારાયણનો પ્રકાશ સંપૂર્ણ છે, એને કોઈ પ્રતિબંધ કરી શકતું નથી. પણ ટેમ્પરરી વાદળ આયા તો લાગે છે આપણને કે સૂર્યનારાયણ ઢંકાઈ ગયો, પણ અપ્રતિબદ્ધ થાય છે સૂર્યનારાયણ. એવું શુદ્ધાત્માનો સ્વભાવ, પ્રકાશ, જ્ઞાનનો સ્વભાવ અપ્રતિબદ્ધ છે. એટલે આ હટી ગયા વાદળ આપણા કર્મરૂપી. એટલે દાદા ભગવાનને 1958 આ વાદળા ખસી ગયા ને, આપણે આ વાદળા સાથે જ્ઞાન આપ્યું છે. બરાબર છે. હા, અને પ્રજ્ઞા બેસાડી આપીને એ મોક્ષે લઈ જઈને જમશે. ખ્યાલ આવ્યો? બરાબર છે. હા, ચાલો, જય સચિદાનંદ. બરાબર છે. જય જય સચિદાનંદ. વિધિ અમદાવાદ. જય સચ્ચિદાનંદ મહેશ દાદા. જય સચિદાનંદ. વિધિ બોલો. મારો ક્વેશ્ચન એ છે કે મોક્ષે જવું હોય તો શું કરવું જોઈએ? મોક્ષે જવું હોય તો મમ્મી પપ્પાના કયા પ્રમાણે ચાલવાનું, મમ્મી પપ્પાને પગે લાગવાનું, આપણું ધાર્યું કશું કરવાનું નહીં. બીજાના કયા પ્રમાણે આપણે ચાલીએ, અમે દાદા ભગવાનના કયા પ્રમાણે ચાલીએ તો મોક્ષે જવાય. પણ મારું બુદ્ધિનું, મારા અહંકારનું, મારી મનમાની કરું તો મોક્ષે હું ના જઈ શકું અને તું ના જઈ શકે. સિદ્ધાંત બધાને એક સરખો જ હોય. એટલે આપણે બધું પૂછીને કરવાનું. મમ્મી હું ભણવા બેસું, મમ્મી કે ના પેલું કામ કરી લે ઘરમાં પહેલા, પછી તું ભણવા બેસ. મમ્મી હું રમવા જઉં, મમ્મી કે લેસન કરી દે પછી રમવા જા. એટલે બીજાના કયા પ્રમાણે આપણા વડીલો, ભાઈ બહેન મોટા હોય એના કયા પ્રમાણે એમનો વિનય કરીએ, એમને સવાર ઉઠીને પગે લાગીએ. આપણી બુદ્ધિ પ્રમાણે, આપણી મનમાની, મમ્મીને પૂછવાનું કે હવે હું ફ્રીજમાંથી ચોકલેટ લઉં, ફ્રીજમાંથી નાસ્તો લઉં, આઈસ્ક્રીમ લઉં, કેડબરી લઉં, બધું પૂછીને કરવાનું. આપણે મનમાં વિચાર આવ્યો, ફ્રીજ ખોલીને કેડબરી ખાઈ નાખીએ, આઈસ્ક્રીમ ખાઈ નાખીએ. ફ્રીજમાં તો બધું પડ્યું હોય ને, ચોકલેટ, કેડબરી, આઈસ્ક્રીમ, બટર, બ્રેડ. એટલે આપણા મનના કયા પ્રમાણે આપણે ના ચાલીએ, આપણે વડીલોના કયા પ્રમાણે ચાલીએ, આપણા ટીચરના કયા પ્રમાણે ચાલીએ, આપણા ભાઈ બહેનના કયા પ્રમાણે ચાલીએ. તારો ભાઈ તને મારે તો તું ભાઈને ના મારે, ખાલી જણાવે મમ્મી પપ્પાને માર્યું, એટલે માર ખાઈ લેવાનો. તું માર ખાય છે? નથી, માર ખાતી નથી. તું મારે છે ને ભાઈને, તો મોક્ષે ના જવાય. દાદા ભગવાન કે છે મોક્ષે જવું હોય તો માર ખાવો પડે, પણ તું તો માર ખાતી નથી, મમ્મી પપ્પાને પગે લાગતી નથી, મમ્મી પપ્પાના કયા પ્રમાણે તું કરતી નથી, તો મોક્ષે ના જવાય. અને દાદાના ત્રિમંત્ર બોલવાના,
9 કલમ બોલવાની, અસીમ જયકાર બોલવાનું. તું તો સત્સંગમાં રેગ્યુલર આવે છે એટલે મોક્ષે જવાને તું લાયક જ છે. પણ કારણો તારા બધા સારા છે સંજોગો. અમુક તારા ડ્રોબેક તને ખબર પડે ને, આ બધા મેં કયા તે ભૂલો, તો તારી ભૂલો તું સુધારી દે તો મોક્ષે જવાની લાઈન પર તું પાટે ચડી જાય. અત્યારે તું પાટે ચડેલી જ છે પણ ઉતરી જાય છે, પાછી ચડે છે, પાછી ઉતરી જાય છે. ગાડી પાટા પર રહેવી જોઈએ, એનું નામ મોક્ષ. તું બીજા ચીડાય નહીં કોઈની પર તો ગાડી પાટા પર કહેવાય. તું ચીડાઈ જાય તો ગાડી પાટા પરથી ઉતરી ગઈ. જમવામાં તું કે મમ્મી કારેલાનું શાક કેમ બનાવ્યું, નથી ભાવતું, પણ તું કારેલાનું શાક ખાઈ લે તો ગાડી પાટા પર આવી ગઈ. મોક્ષ આ ગાડી એટલે મોક્ષની ગાડી પાટા પર આવી ગઈ. ગાડી પાટા પરથી ઉતરી જાય તો શું થાય? જાય આગળ ગાડી પછી? મોક્ષે જવાય? હા, એટલે તું રિસાય નહીં, તું પછી મમ્મીની સામું બોલે નહીં, સારું ભણવામાં ધ્યાન રાખે તો આપણી બુદ્ધિ ડેવલપ થાય. એ બુદ્ધિ ડેવલપ થાય તો તને આ વિજ્ઞાન દાદા ભગવાનનું જ્ઞાન સમજાય. દાદા ભગવાન કહેતા હતા ભણેલા માટે મોક્ષ છે. આ મજૂરોને તગારા પાવડા ઉચકે છે, કામવારીઓ પોતું ને કચરા પોતું કરે ને, એના માટે મોક્ષ નથી. માઇન્ડ નું ડેવલપમેન્ટ આ વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. તો ભણેલા માટે આ મોક્ષ છે. તું ભણે નહીં તો મોક્ષ તારા કામનો નથી. હા, તારા માર્ક લાવે તો તને મોક્ષ જલ્દી સમજાય કે હા દાદા ભગવાનની આવી વાત છે, આવી વાત છે. તારું ભણવાનું શેના માટે? આ માઇન્ડ નું ડેવલપમેન્ટ કરવા માટે છે. અભણ માણસ નું જોજે, એને વ્યવહારમાં ડેવલપમેન્ટ નથી હોતું. જ્ઞાનની તો કઈ વાત કરીએ. એટલે આ એજ્યુકેશન તારા માઇન્ડ નું ડેવલપમેન્ટ છે. દાદા કે છે સાયન્સ સ્ટુડન્ટ હોય ને, સાયન્સ સ્ટુડન્ટ એ આ વિજ્ઞાન ને જલ્દી સમજી શકે. એટલે સાયન્સ લેજે 12માં. પેલું સહેલું કોમર્સ ના લેતી. તું ભણવામાં તો હોશિયાર છે ને? ને તોફાન કરવામાં બી હોશિયાર છે ને કે નથી? હોવું જ જોઈએ. તોફાન કરવામાં હોશિયાર હોવું જ જોઈએ. તું ડફોડ છે તોફાન કરવામાં કે હોશિયાર છે? બોલતી નથી. બોલ, હોશિયાર છું એમ તોફાન કરવામાં. હોશિયાર છું. તો સારું કહેવાય, સારું. આ તોફાની જ બધા એ પછી એ શક્તિ છે ને આમાં વળશે. પણ તોફાન એવું ના હોવું જોઈએ કોઈને દુઃખ થાય, ભાઈને દુઃખ થાય, મમ્મીને દુઃખ થાય. થોડું તો હોવું જ જોઈએ તોફાન આપણે જીવનમાં. પણ તોફાન બી કેવું, દાદા ભગવાન બી અમને બહુ હસાવતા હતા, બહુ મજાક કરાવતા હતા. પણ કોઈને દુઃખ થાય એવું તોફાન ના હોવું જોઈએ. ખ્યાલ આવ્યો ને? એટલે તું તોફાની તો છે, એ સારા ગુણ છે તારા. એ મશીનરી છે, એ પાવર હોર્સ પાવર છે. પણ હોર્સ પાવર તારા અવડા ના વપરાય, સવડા વપરાય. હા, સમજ પડી? રોજ ત્રિમંત્ર બોલવાના 5 વખત, 9 કલમો મોડે કરી નાખવાની, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના મોડે આવડી જોઈએ. રોજ 10 મિનિટ અસીમ જય જયકાર બોલવાનું. મમ્મી પપ્પા આરતી કરે તો આપણે આરતીમાં બેસી જવાનું. મહાત્માની સેવા કરવાની, પીરસવાનું. મહાત્માઓ જયારે સત્સંગ હોય ને, હમણાં તો સત્સંગો બંધ છે, કે ઓનલાઈન સત્સંગ હોય તો મમ્મીને પાણી જોતું હોય તો મમ્મીને પાણી આપવાનું. આપણે પાણી માગવાનું નહીં. તું પાણી માગે છે મમ્મી પાસે? કોક વાર. ના મમ્મી તું ના લાવીશ, હું જાતે લઈ લઈશ. અને તારે પીવું છે પાણી, તું તારા માટે લઈ આવું. ચલો મમ્મી તું આજે કચરો ના વારીશ, હું વારી દઉં, હું પોતું કરી દઉં. એટલે સેવાનો બહુ ભાવ છે. મહાત્માની સેવા એટલે મમ્મી પપ્પા મહાત્મા જ છે, તો મહાત્માની સેવા આવી ગઈ ને. હા, એટલે સેવાનો ભાવ બી તને મોક્ષે લઈ જાય. તું સામું ના બોલે એ મોક્ષે લઈ જાય. ભણવામાં ધ્યાન રાખે તો આ વિજ્ઞાન સમજાય. બહુ કારણો છે મોક્ષે જવાના. હા, બોલ બીજું. આશીર્વાદ આપો તમે. ચોક્કસ, તારા જીવન તો અમે આ દાદાના કયા પ્રમાણે આ જે બધી વાત કરી એ પ્રમાણે તું કરે ને તો બહુ જ દાદા ભગવાન તારી અંદર છે, બહુ જ આશીર્વાદ મળે.
એટલા જબરદસ્ત આશીર્વાદ મળે એવા છે. પણ તું આજથી નક્કી કર કે મારે પપ્પાને સવારે મમ્મીને પગે લાગવું છે ને રાતે સૂતી વખત પગે લાગવું છે. હા, લાગુ જ છું હું સવાર લાગે કે રાતે લાગે છે? બંને ટાઈમ. અને સામું બોલે છે મારે બોલવું નથી, હા ઝઘડો કરવો નથી, મોઢું ચડાવવું નથી, રિસાઈ જવું નથી, હા મમ્મીના કયા પ્રમાણે જ કરવું છે, મારા મનના કયા પ્રમાણે કરવું નથી. આ ખાલી નક્કી કરવાનું છે. થઈ જાય તો પ્રતિક્રમણ કરવાનું, માફી માંગી લેવાની મમ્મી પપ્પાની. પણ નક્કી તો કરાય ને આપણે. હા રોજ 10 મિનિટ બોલે છે અસીમ જય જયકાર? 9 કલમો કરું. એ તો પણ સાથે સાથે 10 મિનિટ અસીમ જયકાર બોલે ને તો તને બહુ ફાયદો થાય, તારું બહુ ઉઘાડ થાય. દાદા ભગવાન બેન સાથે બોલે ને તો થાય, બેન સાથે બોલતી નથી એટલે પ્રોબ્લેમ થાય. હા, બેન સાથે બધું બોલવાનું, 9 કલમો સાથે બોલવાની, મમ્મી પપ્પા બેન જે હોય તે. ખ્યાલ આવ્યો? હા બીજો કોઈ પ્રશ્ન છે? બોલીશ ને હવે અસીમ જયકાર રોજ? હા 10 મિનિટ બોલજે, જો તને અનુભવ કરજે. એ દાદા ભગવાન અંદર એટલી બધી શક્તિ આપશે તને, આશીર્વાદ બહુ મળશે. હા હા હા, ચાલો. જય સચ્ચિદાનંદ. જય બહુ સરસ. ભાઈ ચાંદજી, આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવો, ખુશી વિધિ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ શાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાશણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણં ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ. પડવં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.